નમસ્તે મિત્રો, હું છું પ્રિયંકા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બ્રેડ વગરની અને મેંદા વગરની ટોસ્ટરનો પણ ઉપયોગ કર્યા વગર એકદમ સરળ રીતે નવી જ રીતે સેન્ડવિચ બનાવીશું, જે બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરી દઈએ. અહીંયા મેં 1 વાટકી જેટલી સૂજી લીધી છે. સૂજીની બદલે જો રવો હોય તો ચાલે, પરંતુ સૂજીથી એકદમ સરસ એવું બ્રેડ જેવું ટેક્સચર બનશે. અહીંયા 1 વાટકી જેટલી સૂજી લીધી છે, તો અડધી વાટકી જેટલું અહીં આપણે દહીં લઈશું. તો દહીંને આ મિક્સચરમાં એડ કરી દઈશું. તો મીડિયમ ખાટું હોય એવું દહીં મેં અહીંયા લીધું છે. જો દહીં ના હોય તો તમે 1 વાટકી જેટલી છાશ પણ એડ કરી શકો છો. તો અહીંયા દહીંની જગ્યાએ તમે છાશ હોય તો એ પણ ચાલે. મીડિયમ ખાટું એવું દહીં એડ કરી દઈશું અને ત્યાર પછી આમાં થોડુંક જરૂરિયાત મુજબ પાણી એડ કરી દઈશું. વધારે પડતું પાણી એડ કરીશું નહીં, જેથી કરી સૂજી છે એ એવી સરસ એવી ફૂલી જશે. તો અહીંયા જરૂરિયાત મુજબ થોડું અમથું પાણી નાખી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે આ મિક્સચરને આપણે 20 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું, એટલે સૂજી છે એકદમ સરસ એવી ફૂલી જશે. હવે ત્યાં સુધીમાં આપણે સેન્ડવિચનો મસાલો બનાવી લઈએ. તો એના માટે મેં અહીંયા બટેકા લીધા છે. 4 થી 5 મીડિયમ સાઇઝના બટેટાને બાફી લીધા છે. હવે એને આવી રીતે મેસરથી મેશ કરી દઈશું, અથવા તો કાંટા ચમચીથી સરસ એવું અહીંયા આપણે દબાવી અને મેશ કરી દઈશું. હવે મસાલો બનાવવા માટે કોઈ એક નોનસ્ટિક વાસણ લઈશું. એની અંદર 2 પાવડા જેટલું તેલ એડ કરીશું. 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. રાઈ જ્યારે ફૂટીને ઉપર આવી જશે ત્યારે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ઝીણી કટ કરી અને એમાં એડ કરી દઈશું. ડુંગળીની અહીંયા હલકી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ધીમા તાપે સાંતળી લઈશું. ત્યાર પછી આમાં લીલા મરચાં એડ કરી દઈશું. બાળકો માટે બનાવતા હોય તો લીલા મરચાં તમે સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા તમારી જરૂરિયાત મુજબ મીન્સ કે ટેસ્ટ મુજબ તમે મરચાં એડ કરી શકો છો. હવે એમાં થોડા મસાલા આપણે એડ કરી દઈશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું. અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. ત્યાર પછી સેન્ડવિચને એકદમ ટેંગી ટેસ્ટ આવે એના માટે મેં અહીંયા 2 ચમચી જેટલું ટમેટાનો કેચઅપ એડ કર્યો છે. મસાલો બધો સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે મસાલો એવો સરસ બનાવીશું કે એની માટે ખાવા માટે આપણે અલગથી કદાચ સોસ કે ચટણી ના હોય તો પણ સરસ લાગશે. આ જે મસાલાની જે સેન્ડવિચ બને છે એને તમે ચા સાથે પણ કે સાંજે નાસ્તામાં પણ તમે બનાવી શકો છો. હવે બાફેલા બટેટા છે એને આ મસાલામાં એડ કરી બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા આપણે લીંબુ નથી એડ કર્યું, એના બદલે મેં અહીંયા આમચૂર પાવડર એડ કર્યો છે. આમચૂર પાવડરની બદલે તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો. મસાલાને તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ બનાવી અને એડજસ્ટ કરી શકો છો. હવે ઉપરથી લીલા ધાણા નાખી બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આવી રીતે મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આગળની તૈયારી કરીશું. તો હવે અહીંયા સરસ એવી સેન્ડવિચ બનાવવા માટે જે આપણે સૂજીને અહીંયા પલાળી અને મૂકી હતી એમાં થોડું અમથું પાણી નાખી અને આ બેટર છે એ ચમચીમાં ઉપરથી એકદમ ઇઝીલી ના પડે પણ થોડુંક ઢીલું થાય એ રીતે આપણે એડજસ્ટ કરવાનું છે. તો થોડું થોડું પાણી નાખીશું અને સરસ એવું અહીંયા ખીરું હોય એવું આ જે બેટર છે એને બનાવી લઈશું. તો થોડું થોડું પાણી નાખી અને આવી કન્સિસ્ટન્સીમાં આવે એવું આપણે કરવાનું છે. એકદમ ઢીલું પણ નહીં અને સાવ કઠણ પણ નહીં. બસ હવે આની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરી દઈશું. અહીંયા તમે બેકિંગ સોડા કે ખાવાનો સોડા એ ઉમેરી શકો છો, જે આપણે ઢોકળામાં કે એમાં નાખતા હોઈએ. હવે થોડું પાણી એડ કરીશું એટલે 1 ચમચી જેટલું, એટલે જે સોડા છે એક્ટિવેટ થઈ જશે અને હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમે ઈનો હોય તો ઈનો પણ અડધી ચમચી જેટલો એડ કરી શકો છો. થોડા અમથા લીલા ધાણા એડ કરીશું અને એને પણ આમાં એડ કરી અને મિક્સ કરી દઈશું. તો હવે કોઈ એક નોનસ્ટિક વાસણ હોય તો નોનસ્ટિક પેન લઈશું, અથવા તો નોનસ્ટિક ઢોસાની જે તવી આવે છે ઢોસાની લોટ એ પણ તમે એડ કરી શકો છો. મારી પાસે આ ટ્રીપ લાઈનનું જે પેન હતું એ મેં અહીંયા લીધું છે, જેમાં બિલકુલ ચોંટવાનો ડર ના રહે એવું નોનસ્ટિક વાસણ લેવું અને એમાં 1 પાવડા જેટલું તેલ એડ કરી દઈશું અને ત્યાર પછી એમાં જે આપણે બેટર બનાવ્યું છે એ અડધું આવી રીતે ફેલાઈ દઈશું. તો આવી રીતે જે વાસણ જે હોય પેન એવું વાસણ આપણે અહીંયા લેવાનું છે સપાટ, અને એમાં આવી રીતે થોડું બેટર નાખી અડધું બેટર અને આવી રીતે એકદમ ફેલાઈ દઈશું અને હવે એને થોડી વાર માટે કૂક થવા દઈશું. તો ઢાંકીને મૂકી દઈશું અને ગેસની ફ્લેમ છે એને આપણે લો રાખીશું. તો સરસ એવું થોડીક જ વારમાં 5 થી 7 મિનિટમાં થઈ જશે એડજસ્ટ, અને ત્યાર પછી હવે એના ઉપર મસાલો પાથરી દઈશું.
તો મિત્રો, વારંવાર સેન્ડવિચ ખાવાની બાળકોની ફરમાઈશ આવતી હોય અને વારંવાર મેંદો અને બ્રેડ બહારની ના ખવડાવી હોય તો તમે આવી રીતે સેન્ડવિચ ઘરે બનાવી શકો છો. બાળકોને નાસ્તામાં એટલે કે લંચ બોક્સમાં પણ તમે આવી રીતે સેન્ડવિચ બનાવી અને આપી શકો છો. તો આ હેલ્ધી સેન્ડવિચ બનીને થોડીક જ વારમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ઇઝીલી બની જાય છે. જરૂરથી એકવાર ઘરે ટ્રાય કરજો. મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક અને શેર કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મસાલાને આવી રીતે ઇવનલી સ્પ્રેડ કરી દઈશું અને ત્યાર પછી એના ઉપર ફરીથી જે બેટર વધ્યું છે એમાંથી થોડું બેટર એટલે કે ઉપર આપણે મસાલો કવર થાય એટલું બેટર આપણે એડ કરી દઈશું અને આવી રીતે ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. એટલે બધી જગ્યાએ છે સરસ એવું આપણે સ્પ્રેડ કરી દઈશું, ફેલાઈ દઈશું અને પછી એને ફરીવાર આપણે કૂક થવા માટે મૂકી દઈશું. તો આવી રીતે ટોટલ આપણે 20 મિનિટ સુધી એને કૂક થવા દેવાનું છે. પહેલાં 10 મિનિટ અને ત્યાર પછી ફરીથી આ લગાવી અને કરશું એટલે 20 મિનિટમાં સરસ એવી સેન્ડવિચ બનીને તૈયાર થઈ જાય છે. આ અલગ જ નાસ્તો બને છે. અને હવે આવી રીતે એની ઉપર ફરીવાર ઢાંકી અને મૂકી દઈશું અને પછી જ્યારે થઈ જાય ત્યારે શું કરીશું, આને થોડું ચડી જાય એટલે પછી આપણે એને પલટાવી દઈશું, જેથી કરી એની જે બીજી સાઈડ છે એમાં પણ સરસ એવી જે સેન્ડવિચ છે એ સરસ એવી શેકાઈ જશે. તો આવી રીતે થોડુંક એમ કે ચડી જાય એટલે ત્યાર પછી એની સાઈડ છે એને પલટાવી દઈશું. નોનસ્ટિક હશે તો તરત ને તરત જ આ જે છે એ અલગ થઈ જશે. નોનસ્ટિક ના હોય તો થોડું ચોટી પણ જાય એટલે આપણે નોનસ્ટિક વાસણનો જ ઉપયોગ કરીશું અને ત્યાર પછી આવી રીતે એને બીજી સાઈડમાં પલટાવી દઈશું. તો એની તમે જુઓ એની ઉપર જે સેન્ડવિચના જેવી જ આ બ્રેડ હોય એના જેવી જ સરસ મજાની છાપ પડી છે. એટલે કે એવી જ લાગે કે આ સેન્ડવિચ હશે બ્રેડની હશે, બાકી હોય તો એ સૂજીની, જે બિલકુલ આપણા હેલ્ધીમાં ગણાય છે અને આપણા શરીરને છે નુકસાન પણ નહીં કરે. તો આવી રીતે સરસ એવી સેન્ડવિચ બનીને તૈયાર થઈ જાય છે. તો હવે એને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું અને સેન્ડવિચના આકારમાં કે તમારા મનપસંદ આકારમાં એને કટ કરી લઈશું. બાળકોને તમે લંચ બોક્સમાં સોસ સાથે પણ એને આપી શકો છો. તો ચાકુથી અથવા તો પીઝા કટરથી એને કટ કરી લઈશું. તો હું તમને કટ કરી અને બતાવું છું. તો એકદમ સરસ એવી સેન્ડવિચ જેવી જ આ નાસ્તો છે એ બનીને તૈયાર થઈ ગયો છે. મિનિટોમાં બની જાય છે આ નાસ્તો. તો હવે આવી રીતે એને કટ કરી લઈશું. આની સાથે તમે ગ્રીન ચટણી પણ બનાવી શકો છો. ખાલી ટમેટાના કેચઅપ સાથે પણ તમે સર્વ કરી શકો છો. તો જુઓ અહીંયા છે એ આપણે જોઈશું તો એકદમ સરસ એવો નાસ્તો એકદમ ગરમ છે અત્યારે તો સરસ એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો મળીશું હવે મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.